આ બેન આવ્યા ત્યારે શું બાંધીને આવ્યા હતા બેન? દેખાડો, અધર દેખાડો તમે. હા, આ પાટો અવડો મોટો બાંધીને આવ્યા હતા. ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી. શું કીધું તું ડૉક્ટરે? એમણે ભલે બાંધેલો રહ્યો, એવો નથી. જો એવડો મોટો પાટો બાંધીને આવ્યા હતા. ડૉક્ટરે કીધેલું કે તમે ઉઠબેઠ ન કરી શકો. અત્યારે ઉઠબેઠ કરી તમે થઈ શકી? બરોબર છે. કેટલી મિનિટ લાગી? 10 મિનિટ લાગી? 5 મિનિટ? 5-10 મિનિટ લાગી. તો શું નામ છે આપનું? ચંદ્રિકાબેન. ક્યાં ગામથી આવો છો? ઉમરાઈથી. તો હનુમાનજીનું આપનું એ કામ કેવું લાગ્યું? આ તમે હાજા કરી દીધા હનુમાનજી? કોઈ પૈસા લઈ લીધા? ખોટું બોલતા નહીં. તમને ભગવાનના સમ છે. તમારા છોકરાઓના હમ પૈસા લીધા નહીં. અહીંયા જે અમે દવા આપીએ એનું 1 વાર નહીં 1000 વાર કહું છું કે 17.5 વાર કોઈને ઈચ્છા થાય કે આવું છે તો જ આવે. કારણ કે દવાના પૈસા અમે એના લઈએ જ છીએ. કારણ કે એ બાબતમાં એક એવો કહેવાનો મતલબ કે ઘણા લોકો એવું પૂછે છે, અમને તો દુઃખ થાય છે કે તમે કહો છો કે પૈસા નથી લેતા. અમે હાજા કરી દેવાના પૈસા નથી લેતા, પણ દવા મારા ભગવાન મારા ઘરમાં પેદા નથી થતી. જો મને કોઈ અહીં એમ કહે કે ફ્રી ઓફ અમારા તરફથી દવા આપો તો અમે દેવા તૈયાર છીએ, પણ અમને એવું કોઈ કહેતું નથી. એ માટે અમે વેચાતી દવા લઈ અને આયુર્વેદિક દવા બનાવીએ છીએ ને એ બધાને આપીએ છીએ. એટલે મારા ભગવાન દુઃખ ન લગાડશો. હું સત્ય કહેવા માગું છું. મને દુઃખ થાય છે જ્યારે કોઈ એમ કહે છે કે આપ મોબાઈલમાં વિડીયો મૂકો છો ત્યારે એમ કહો છો કે પૈસા નથી લેતા, પણ અમે સાજા કરી દેવાના પૈસા નથી લેતા. જ્યારે ડૉક્ટર પાસે જાઓ તો ત્યારે તમને પ્રવેશ કરવાના પૈસા લે છે કે નથી લેતા? ફી લે છે ને. તો મેં અહીંયા કોઈ તમને પ્રવેશ કરવાનો કોઈ ટોકનના પૈસા લીધા છે? પછી ઈલાજ કરી દીધો. તમારા વાઈફ અત્યારે તકલીફમાં હતા અને અત્યારે પાટો આપણે છોડાવી નાખ્યો, બરોબર? તો તમને એમ થતું તો હુંય થશે, પણ આપણે પાટો છોડાવ્યો તો પાટો છોડાવવા છતાં હારા થઈ ગયા કે ન થઈ ગયા? હાઈ ક્લાસ થઈ ગયા. એની મજા આવવા માંડી. દવાથી ફેર નહોતો પડતો, પણ એની જગ્યાએ મજા આવે છે ને. તો હું એમ કહું કે આવું કરી દઈ છે તો આમાં હું દવાના પૈસા જે દેશી અમે દઈએ એના લઈ તો કોઈ અપરાધ છે? રાજકોટ 4 દવાખાના તમે 4 દવાખાના રાજકોટ બદલાવ્યા, ગમે ત્યાં છે, પણ અહીંયા ટ્રીટમેન્ટ હનુમાનજીનું કેવું લાગ્યું? આવું હનુમાનજીનું કામ કરે છે. છતાંય જ્યારે કોઈ એમ કહે છે ત્યારે મને બહુ દુઃખ થાય, રડવું આવે છે કે આ કઈ રીતના માણસ કહેવા મારે. એમ કહે છે કે તમે દવાની પૈસા નથી લેતા અને લ્યો છો. મેં કીધું અમે દવાના જે અહીંયા દઈએ એના પૈસા લઈએ છીએ, અમે ઈલાજ કરી દઈએ એના પૈસા નથી લેતા. હા એમ. હું ધન્વંતરીમાંથી દવા લઉં છું. પૂછી જુઓ. 60,000 ક્યારેક બિલ હોય છે, ક્યારેક 70,000 હોય છે, ક્યારેક 92,000 હોય છે. એવા બધા બિલ ચૂકવું છું અને ત્યારે મારી પાસે દવા આવે છે. અમુક ખાંડીને બનાવું છું. 5-6 જાતની દવા હું જાતે પોતે જ બનાવું છું. આ જે બધી દવા લગાડું છું એ બધે પોતે જ બનાવું. અને મારી એક દવાથી તમે ફાયદા તો જોઈ જુઓ પહેલાં. ખાલી 2 ટીપા મેળવાથી માથાનો દુખાવો જતો રહે છે. કોઈ પણ બામ લગાડવાથી માથાનો દુખાવો ન જાય, પણ મારી દવાના 2 ટીપા માથામાં લગાડવાથી માથાનો દુખાવો જતો રહે છે. નાકની અંદર સુગંધ ન લઈ શકતા હો કે દુર્ગંધ ન લઈ શકતા હો તો તમે ખાલી સુગંધ લ્યો મારા તેલની, જેને કારણે સુગંધ લઈ શકશો. એવો નાક ખોલી દેશે. બીજાની અંદર ગમે એવો કફ જામ્યો હોય તો તાત્કાલિક દૂર કરી દે છે. હાથ પગ કામ ન કરતા હોય તો એને સારા કરી દે છે. ચિકનગુનિયા જેવા રોગને 5 મિનિટની જગ્યાએ 3 મિનિટમાં સારાવ કરી દે છે. આવી મારી દવા છે. તમે આ બધા સાથે અનુભવ કરી શકો છો. આ બેન છે ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા. એ બેનને ચિકનગુનિયા હતો. તમે એમને પૂછી શકો છો અત્યારે કેમ હાલત છે તમારી? એ બેન હાલી ચાલી નહોતા શકતા. આજે હાલી ચાલી શકે છે. એમના માજીને પણ લેવા હતા. 92 વર્ષની ઉંમર હતી. એ પણ સ્વસ્થ અને સારા છે. અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અને અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાન નામ છે. એટલે જેવું નામ છે એવું જ એમનું કામ છે. એટલે નમ્ર વિનંતી, આદેશનું પાલન કરજો. મારા શબ્દનું કોઈ દુઃખ ન લગાડજો. તમને બધાને હું ભગવાન સમજું છું. અહીંયા બેઠા એ બધા ભગવાન છે અને જે બહાર કોઈ મને સાંભળે છે, મારા વિડીયો જોવે છે, એ પણ મારી માટે ભગવાન છે. મેં ક્યારેય કોઈને કમ સમજ્યા નથી અને કમ નહીં સમજું. આદેશ આદેશ આદેશ. બોલો જય હનુમાન. તમને બધાને અહીંયા પ્રત્યે વિશ્વાસ છે કે નહીં? તમને કેવું લાગ્યું? મજા આવી ને? બસ આદેશ આદેશ.